શું દેખાડે બ્લોક ડાયાગ્રામ? અંદરની રચના કે ભાઈ શેનાથી તમારું 8085 ની ચિપ છે એ શેનાથી બની છે, અંદરનો ભાગ. બરાબર. હવે જો તમે ધ્યાનથી જુઓ ને તો આમાં ક્યાંય મેમરી નથી. શું નથી? મેમરી. એનો મેમરી નથી કે એના ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે નહીં. કેમ? કારણ કે 8085 માં બધું અલગ અલગ, મેમરી અલગ હોય, ઇનપુટ આઉટપુટ અલગ હોય, અને તમારી આ ચિપ આખી કેવી છે? અલગ છે. એટલે આની અંદર ખાલી ને ખાલી ચિપની વસ્તુઓ છે. સેમ જ્યારે આપણે આ બ્લોક ડાયાગ્રામ કોના માટે જોશું? 8051 માટે જોશું ને, તો 8051 ના બ્લોક ડાયાગ્રામમાં શું હશે ખબર છે? મેમરી પણ હશે અને ઇનપુટ આઉટપુટ પણ હશે. આ બે ડિફરન્સ આપણને ખબર હોવા જોઈએ કે ભાઈ કોની વચ્ચે શું અલગ છે. 8051 ના બ્લોક ડાયાગ્રામમાં શું આવશે? મેમરી પણ આવશે અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ પણ આવશે. જ્યારે 8085 માં મેમરી કે ઇનપુટ આઉટપુટની વાત નથી કરતા, ખાલી શેની વાત કરીએ છીએ કે એની અંદર શું છે એની વાત ચાલુ છે. હવે એ સમજતા પહેલા આ બધું ખબર હોવી જોઈએ કે આ 8 અંદર લખ્યું છે, આ શું છે? 8 એટલે શું? 8 બીટ. 8 બીટની વાત ચાલુ છે. બરાબર. 8 બીટ હોય, 16 બીટ હોય, 8 16 24 32 64. બરાબર. 24 આપણામાં નહીં હોય, કેમ? 2 એટલે 4, 2 તો 8, 2 તો 16, 2 તો 32, 2 તો 64. તો આપણા જે લખ્યા હશે અંદર બધા આંકડા એ કયા ફોર્મમાં હશે? 2 ના ફોર્મમાં હશે કે 2 ની ઘાતના સમથિંગ. અચ્છા, હવે અહીંયા નીચે બધામાં એક કોમન વર્ડ દેખાય? શું લખ્યું છે? એક કોમન વર્ડ REG. REG એટલે શું? રજિસ્ટર. બરાબર. 8085 એટલે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં ભણ્યા હતા ને ત્યારે તમને ખબર હોય કે 4 બીટ રજિસ્ટર આવતું હતું. રજિસ્ટરનું કામ શું હોય? ડેટા સ્ટોર કરવા. તમારે 0 અને 1 સ્ટોર કરવા છે તો તમારે રજિસ્ટર વાપરવું પડે. અહીંયા આખું 8085 કયા લોજિક ઉપર કામ કરે છે? 0 1 0 1 0 1. એટલે 0 અને 1 આ સ્ટોર કરવા માટે મારે શેનું જરૂર પડશે? રજિસ્ટર. અહીંયા 8 બીટ લખ્યા છે, એનો મતલબ કે આ બોક્સની અંદર 8 ખાના હશે અને દરેક ખાનાની વેલ્યુ શું હશે? અથવા તો 0 અથવા તો 1. એવા કેટલા ખાના છે? 8 ખાના. એટલે એને આપણે શું કહીએ છીએ? રજિસ્ટર કહીએ છીએ. બરાબર. એટલે અહીંયા આ 8 બીટ 8 બીટ 8 બીટ 8 બીટ 8 બીટ આવા કેટલા છે? કેટલા રજિસ્ટર છે આવા? તો 1 2 3 4 5 6 7 અને 8 રજિસ્ટર આપ્યા છે. 8051 જ્યારે તમે ત્રીજા ચેપ્ટરમાં ભણશો એની અંદર તમને ખબર હોય તો કેટલા રજિસ્ટર છે 8051 માં? 0 લખવામાં આવી ગયું હશે. ટોટલ ખાલી સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર જ 21 છે. સ્પેશિયલ ફંક્શન, જનરલ પર્પઝ રજિસ્ટર તો બહુ જ બધા છે. તો મેમરીની હિસાબથી આ કેવું છે? નાનું. કેમ? કારણ કે આની મેમરી અલગથી તમે કનેક્ટ કરો છો. જ્યારે 8051 માં તો બધું શેમાં છે? એક જ ચિપની અંદર છે. આમાં બધું કેવું રાખ્યું છે? અલગ. એટલે અહીંયા બધી સાઈઝ અને વેલ્યુ બધી કેવી છે? નાની. એટલે આપણી પાસે રજિસ્ટર કેટલા છે? W. એટલે નામ કયા કયા છે? નામ યાદ રાખવાનું છે. જો આ BC પેર કે DE H L અને W અને Z. અચ્છા, હવે આપણે એવું થાય કે અહીંયા A થી શરૂઆત કેમ ના કરી? તો કે એ રજિસ્ટર ઓલરેડી આપણે ક્યાં યુઝ કરવાના છે? આપણા રજિસ્ટરના નામ આપવાની શરૂઆત અહીંયાથી થાય છે. A થી એક્યુમ્યુલેટ. A પતી જાય પછી કયું આવ્યું? B C. અહીંયા શું આવ્યું? D E. અને અહીંયા શું આવ્યું? H અને L. સારું, આ બધા રજિસ્ટર છે. તો અહીંયા મલ્ટીપ્લેક્સર કેમ લખ્યું છે ઉપર? ગોખ્યા અને સમજવામાં ખાલી આટલો ફરક હશે. તમે સમજ્યા હોય તો તમે તરત જવાબ આપી શકો. મલ્ટીપ્લેક્સ એટલે શું? બે વસ્તુનું ભેગું. તમે જ્યારે આને
16 બીટ તરીકે વાપરવું હોય, ધારો કે મારે કોઈ 16 બીટનો ડેટા અથવા એડ્રેસ સેવ કરવું છે, તો મારી પાસે આ તો કેટલા બીટનું છે? 8 બીટ. આ કેટલાનું છે? 8. તો હું આ બંનેને ભેગા કરીને વાપરું તો કેટલા બીટ મળી જાય મને? 16. તો તમે એને ઇન્ડિવિજ્યુઅલ W તરીકે વાપરી શકો, ઇન્ડિવિજ્યુઅલ Z તરીકે વાપરી શકો, અથવા પેરમાં કઈ રીતે વાપરી શકો? WZ પેર. એવી રીતે B તરીકે વાપરી શકો, C તરીકે વાપરો, અથવા BC પેર તરીકે વાપરો. BC પેર તરીકે વાપરશો ત્યારે કેટલા બીટ માટે થઈ જશે? 16. ઇન્ડિવિજ્યુઅલ B તરીકે વાપરશો ત્યારે 8 બીટ. તો અહીંયા આપણી પાસે 8 રજિસ્ટર છે, અથવા 4 રજિસ્ટરની પેર છે એવું હું કહીશ. તો રજિસ્ટર તરીકે વપરાય, રજિસ્ટરની પેર તરીકે વપરાય, એટલા માટે અહીંયા શું લખ્યું છે? મલ્ટીપ્લેક્સ. કે વાપરવું હોય તો ભેગું વાપરો, ના વાપરવું હોય તો છૂટું પણ તમે એને વાપરી શકો. શેના માટે યુઝ થાય છે? રજિસ્ટરનો યુઝ શું હોય? ડેટાને પોતાની અંદર સ્ટોર કરવા માટે યુઝ થાય છે. કયો ડેટા? તો કે ધારો કે અહીંયા હું એડિશન કરું છું કે 9 + 6, તો 9 ને 6 શું થયું? 15. હવે હું એવું કહું છું કે 15 + 5 + 10, તો જે એક્સ્ટ્રા પેલું કેરી જનરેટ થાય ને વધી, એ વધી સેવ કરવા માટે હું આ કોઈ પણ રજિસ્ટર યુઝ કરીશ. આ 8 માંથી આ બંને કેવા રજિસ્ટર છે? TEMP એટલે ટેમ્પરરી રજિસ્ટર, કે જેનો યુઝ ડેટાને કેવો સ્ટોર કરવા માટે થાય છે? ટેમ્પરરી. જેમ કે ઓપરેશન મેં કીધું એમ કે ભાઈ ઓપરેશન પૂરતું જ તમારે વધી અહીંયા રાખવાની છે, ઓપરેશન પતી જાય પછી મારે વધી અહીંયા રાખવાની જરૂર છે નહીં. તો જ્યારે મારે ટેમ્પરરી કોઈ ડેટા સ્ટોર કરવો હોય તો હું કયા રજિસ્ટરનો યુઝ કરીશ? W અને Z. BC, DE અને HL આ કેવા રજિસ્ટર છે? તો કે જનરલ પર્પઝ રજિસ્ટર છે. કેવા છે? જનરલ પર્પઝ. એટલે કોઈ પણ કામ માટે, પરમનન્ટ ડેટા સ્ટોર કરવા માટે, ટેમ્પરરી ડેટા સ્ટોર કરવા માટે હું આનો યુઝ કરી શકું. અહીંયા શું લખ્યું છે? રજિસ્ટર સિલેક્ટ. કયું રજિસ્ટર સિલેક્ટ કરવું એ આપણે ડિસાઈડ કરી શકીએ. શેની મદદથી? તો કે આ રજિસ્ટર સિલેક્ટની મદદથી. કે W સિલેક્ટ કરવું છે, Z સિલેક્ટ કરવું છે, B કરવું છે, C કરવું છે, કયું રજિસ્ટર સિલેક્ટ કરવું છે, તો એ આપણે ક્યાંથી સિલેક્ટ કરશું? રજિસ્ટર સિલેક્ટ કરવા. અચ્છા, ડેટા અહીંયા જે બધા રજિસ્ટર છે એ શેના માટે મેં કીધું? શેના માટે યુઝ થાય છે? ડેટા સ્ટોર કરવા માટે. આપણો ડેટા કેટલા બીટનો છે? 8 બીટ. 8085 અને 8051. આ ભણતી વખતે પરમનન્ટ યાદ રાખજો કે ડેટા કોઈ દિવસ 16 બીટનો હોય નહીં. ડેટા કેટલા બીટનો હશે? 8. પછી નેક્સ્ટ ડેટા, ધારો કે ટોટલ 24 બીટનો બી ડેટા હોય તો આપણે એના માટે 3 રજિસ્ટરની જરૂર પડે. 8 આમાં, 8 આમાં અને 8 આમાં. ડેટા કોઈ દિવસ 16 બીટનો હશે. 16 બીટનું ખાલી શું હશે? એડ્રેસ. આપણી 3 લાઈન આ એડ્રેસ લાઈન, ડેટા લાઈન અને કંટ્રોલ લાઈન. એડ્રેસ લાઈન આવે 16 બીટ. કેટલાની? 16 બીટ. આમાં એડ્રેસ લાઈન દેખાય છે કોઈ જગ્યાએ? ક્યાં? આ એડ્રેસ બસ અને અહીંયા લખ્યું છે એડ્રેસ ડેટા બસ. કેમ આમ બહાર જતી દેખાડી છે? આ ક્યાં જતી હશે? આ અહીંયાથી ક્યાં જાય છે? નીચે ક્યાં? મેમરીમાં. આ આપણી ચિપ છે ખાલી શેની? 8085. 8085 ની ચિપ સાથે મેમરી ક્યાં હશે? તો કે બહાર કનેક્ટ. 8051 નું આર્કિટેક્ચર હોત તો મેમરી આપણને ક્યાં મળત? અહીંયા છે. પણ આ 8085 નું આર્કિટેક્ચર છે કે જેમાં બધી વસ્તુ કેવી છે? અલગ. એટલે આ લાઈન કોની સાથે કનેક્ટ થાય છે બહાર જઈને? તો કે મેમરી સાથે કનેક્ટ થશે. કેટલી લાઈન છે? ધારો કે હું અહીંયા લખું છું A8 થી A15, તો કેટલી થાય? 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. 8 લાઈન થઈ. કેટલી લાઈન થઈ? 8 લાઈન થઈ. અહીંયા જો AD0 થી AD7 કેટલી લાઈન થઈ? 8. 8
અને 8 16 લાઈન થઈ. શેના માટે? એડ્રેસ માટે. શેના માટે? એડ્રેસ માટે. કેટલી લાઈન થઈ? 16 લાઈન. 16. હવે ડેટા માટે કેટલી લાઈનની જરૂર પડશે? ડેટા માટે કેટલી લાઈનની જરૂર પડશે? 8. કારણ કે આપણો ડેટા કેટલા બીટનો છે? 8. 8 બીટનો ડેટા છે. તો ટોટલ કેટલી લાઈનની જરૂર પડે? એડ્રેસ માટે 16 અને ડેટા માટે 8. 8. તો ટોટલ કેટલી લાઈન થઈ? 24. 40 પિનમાંથી 24 પિન તો તમારી શેમાં જતી રહે? એડ્રેસ અને ડેટામાં જતી રહે. એવું ના કરવું હોય, એ લાઈન બચાવવી હોય તો એ લાઈન બચાવવા માટે આપણે શું કરી દીધું? એડ્રેસ અને ડેટા લાઈનને કમ્બાઈન કરી. એટલે આનું નામ શું પડી ગયું? AD0 થી લઈને AD7. એટલે આમાંથી એડ્રેસ પણ જતું હોય અથવા ડેટા પણ જતું હોય. પણ આમાંથી તો ખાલી શું જશે? Address. એડ્રેસ. તો આ પિન કોઈ દિવસ ચેક કરવાની જરૂર પડશે નહીં. કારણ કે એમાં તો બાય ડિફોલ્ટ શું જતું હશે? એડ્રેસ. પણ આમાં શું જતું હશે? ડેટા પણ જાય અને એડ્રેસ પણ જાય. હવે કઈ રીતે ખબર પડે કે એડ્રેસ જઈ રહ્યું છે કે ડેટા જઈ રહ્યું છે? તો એના માટે એક પિન હતી. કઈ? હા, આ 8 પિન છે ને એમાંથી અથવા તો ડેટા જાય અથવા તો એડ્રેસ જાય. આપણે ચેક કરતા હોઈએ ત્યારે આપણને કઈ રીતે ખબર પડશે કે આમાંથી એડ્રેસ જતું હશે કે આમાંથી ડેટા જતો હશે? કારણ કે જતું તો શું હશે? 0 અને 1. Zero. તો એ તો ખબર નહીં પડે કે એડ્રેસ છે કે ડેટા છે. તો કઈ રીતે ખબર પડે? પિન કમાન્ડ કઈ હોય છે? કઈ પિન ઉપરથી ખબર પડે? ના, ALE. એડ્રેસ લેચ enable. Enable. જો એડ્રેસ લેચ એટલે જોડાયું, જો એડ્રેસ જોડાયેલું હોય તો ALE પિનની વેલ્યુ કેટલી થશે? 1. જો એડ્રેસ નથી જોડાયેલું તો એની વેલ્યુ કેટલી થશે? 0. આ જેટલું પણ દેખાય છે બધું શું હશે? 1 અથવા 0. 1 અથવા 0. તો મારે એ ચેક કરવું હોય કે આમાં ડેટા જઈ રહ્યો છે કે એડ્રેસ, તો મારે કઈ પિન ચેક કરવાની? એ. જો ALE ની વેલ્યુ 1 છે એનો મતલબ કે અંદર શું જઈ રહ્યું છે? એડ્રેસ જઈ રહ્યું છે. કેમ એડ્રેસ જઈ રહ્યું છે એવું બોલું છું? એવું કેમ બોલું છું કે એડ્રેસ જઈ રહ્યું છે? બંનેની પિન છે પણ આપણને ડેટા અને એડ્રેસ બંને ક્યાંથી આવશે? ડેટા અને એડ્રેસ બંને આવશે ક્યાંથી? શેમાંથી આવે? તમારું મેમરી છે. મેમરીમાં ડેટા છૂટો ફેંકી દેવાનો કે કોઈ એડ્રેસ ઉપર મૂકવાનો? Address પર મૂકવાનો. ધારો કે હું ફોટો પાડું તો મને ખબર હોવી જોઈએ કે ફોન મેમરીમાં છે કે એક્સટર્નલ કાર્ડમાં છે, ક્યાં છે, જેથી કરીને વસ્તુ આપણને મળી. તો દરેક મેમરી જે તમે આમ જુઓ ને તો એના કેટલા ભાગ પડ્યા હોય? 2. એક ભાગ હોય એડ્રેસનો અને એક ભાગ હોય ડેટા. ડેટા ક્યાં છે એ કોણ કહેશે? એનું એડ્રેસ. એટલે જો મારે ડેટા બોલાવવો હોય તો મને શું ખબર હોવી જોઈએ? એડ્રેસ ખબર હોવી જોઈએ. એટલે પહેલા આપણે હંમેશા શું મંગાવીશું? એડ્રેસ. અને પછી એને કહેશું કે આ એડ્રેસનો ડેટા લઈ લે. તો હંમેશા પહેલા આવશે શું? એડ્રેસ. અને એડ્રેસ પતી જાય પછી ત્યાંથી શું લાવશે? ડેટા. તો એક ટાઈમ પર એડ્રેસ આવી રહ્યું છે કે ડેટા એ જાણવું હોય તો મારે કઈ પિન ચેક કરવાની? ALE ચેક કરવી છે. તો મને ખબર પડે કે જે આવી રહ્યા છે નંબર જે દેખાય છે એ એડ્રેસ આવે છે કે પછી ડેટા આવી રહ્યો છે. સારું, એટલે આ લાઈન આ પોર્શન ક્લિયર થયો. આ છેલ્લા લખ્યું છે આ શું છે? 8 પિન છે. આ શું છે? 8 પિન. છેલ્લે તમને જેટલું બહાર દેખાય છે ને આ તમે શીખ્યું ને, આ બધું આપણી શું છે? પિન છે. એવું વિચાર કરો કે હું અહીંયાથી એક બોક્સ ડ્રો કરી દઉં ને અહીંયાથી, તો
કેટલી પિન છે જોઈ આ કેટલી છે પિન 8 8 આ કેટલી પિન થઈ 8 કેટલી થઈ 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 પિનની એસી હતી તમારે જો આ ઇન્ટેક બરાબર સમજી લો ને તો પિન ડાયાગ્રામ આવડી જ ગયો ખબર પડે હું શું કહેવા માંગુ છું એક વસ્તુ કરો પણ એવી કરો કે બીજો ટોપિક આપોઆપ ડાયરેક્ટ આપણો તૈયાર થઈ આ આવડી ગયો એકવાર આ બ્લોક ડાયાગ્રામ આવડી ગયો તો પછી પિન ડાયાગ્રામ તો શું કરવાનું છે એવું યાદ રાખવાનું છે કે અંદરનું કશું દેખાતું નથી મેં અંધાર કાઢું છું ખાલી મારે બહારની પિન સીધી શું કરી દેવાની છે એટેચ કરતા જવાનું છે બરાબર સાફ એટલે અહીંયાથી ચાલુ કરી દો આપણે અહીંયા શું આવશે એડ્રેસ અહીંયા શું આવશે ડેટા અથવા એડ્રેસ બંને કેટલી બીટનું છે 8 બીટનું છે અચ્છા હવે એક જો એડ્રેસ છે ને અહીંયાથી ખાલી બહાર જ નીકળ્યું છે એટલે અહીંયાનો એરો બહાર છે અને આ બાજુ એરો બહાર બી છે અને એરો અંદર બી છે કેમ એવું ડેટા સ્ટોર થાય એટલે ડેટા આવી પણ શકે અને ડેટા જઈ પણ શકે જ્યારે એડ્રેસ ખાલી શું આવશે માઇક્રો કંટ્રોલર કહેશે કે આ એડ્રેસ ઉપરથી વાંચ અથવા આ એડ્રેસ ઉપર જઈને લખ બંને કેસમાં માઇક્રો કંટ્રોલર જ કહેવાનું છે કે કયા એડ્રેસ ઉપર કામ કરવાનું છે એટલે એડ્રેસ લાઈન હંમેશા ક્યાં આવે બહાર શેમાંથી માઇક્રો કંટ્રોલરમાંથી બહાર જ્યારે ડેટા બહાર પણ આવે અને ડેટા અંદર પણ જાય બરાબર એટલે આની અંદર લાઈન કેવી છે બાય ડાયરેક્શન આમાં લાઈન કેવી છે ખાલી યુનિડાયરેક્શન સારું હવે અહીંયા છે ને બે વસ્તુ લખી છે કઈ લખી છે સ્ટેક પોઈન્ટ અને એક શું લખ્યું છે પ્રોગ્રામ હવે બ્રેકેટમાં કંઈક લખ્યું છે બાજુ 16 તો આનો સીધો મીનિંગ શું થાય એ શું દેખાડતું હશે 16 બીટ આવે એટલે સીધું આપણા દિમાગમાં ક્લિક થાય કે શેની વાતો ચાલી રહી છે એડ્રેસની વાતો ચાલી રહી છે એટલે આ બે વસ્તુ આપણને શું દેખાડે છે એડ્રેસ દેખાડે છે તો કે ભઈ કોનું એડ્રેસ દેખાડે છે બરાબર સૌથી પહેલા આવે પ્રોગ્રામ કાઉન્ટર એટલે કે તમારો પ્રોગ્રામ જ્યાં પડેલો છે અત્યારે તમે કારણ કે આ તો કયા જમાનાનું છે 1980 ના જમાના બરાબર આનું નામ જ પડ્યું ને જો આ પડ્યું 8085 તો કઈ રીતે નામ પડ્યું તો કે 80 ના જમાનામાં કેટલા બીટ ઉપર કામ કરે છે 8 કેટલા વોલ્ટ ઉપર કામ કરે છે 5 વોલ્ટ ઉપર કામ કરે છે એના ઉપરથી એનું નામ પડ્યું છે 8085 80 ના જમાનાની અંદર બનેલું છે એ વખતે એક એપ્લિકેશન માટે ધારો કે આપણે એવું વિચારો કે એ વખતે ખાલી કોઈ એપ્લિકેશન હતી WhatsApp એક જ એપ્લિકેશન છે મારે WhatsApp ને ચાલુ કરવી છે તો મને WhatsApp નું શું ખબર હોવી જોઈએ એડ્રેસ ખબર હોવી જોઈએ કે એનો પ્રોગ્રામ કયા એડ્રેસમાં લખાયેલો છે તો હું એ પ્રોગ્રામને અંદર લાવી શકીશ તો એ પ્રોગ્રામનું એડ્રેસ ક્યાં લખ્યું છે પ્રોગ્રામ કાઉન્ટરની અંદર પ્રોગ્રામ કાઉન્ટરમાં સપોઝ એવું લખ્યું હોય 2025 કેમ હું 2025 બોલું છું એક બાજુ હું એવું કહું છું કે આ 16 બીટ છે અને હું એડ્રેસ કયું બોલ્યો 2025 કારણ કે 2025 એ હેક્સાડેસિમલ નંબર છે એક હેક્સાડેસિમલ નંબર 4 બાઇનરી બીટ દેખાડે છે એટલે તમારો 4 આંકડાનો હેક્સાડેસિમલ નંબર કેટલા બીટ દેખાડે 16 બીટ દેખાડે બરાબર એટલે જેવું અહીંયા લખ્યું હોય કે 2501 એટલે તમારા પ્રોસેસરને ખબર પડી જાય કે મારે જે પ્રોગ્રામ રન કરવાનો છે એ મેમરીમાં કયા એડ્રેસ ઉપર છે 2501 નંબરના એડ્રેસ ઉપર છે અને ત્યાંથી મારે પ્રોગ્રામને શું કરવાનો છે મારી અંદર લઈ આવવાનો છે એડ્રેસને નથી લાવવાનો કોને લાવવાનો છે પ્રોગ્રામને એટલે એડ્રેસની સામે જે ડેટા લખ્યો છે એ ડેટાને એક પછી એક શું કરીને લાવવાનો છે અંદર લાવવાનો છે હવે પ્રોગ્રામ ખાલી 8 બીટમાં તો નહીં લખાઈ જાય પ્રોગ્રામ તો બહુ લાંબો હશે એટલે 2501 ઉપર એક ઇન્સ્ટ્રક્શન લખી હશે 2502 ઉપર બીજી ઇન્સ્ટ્રક્શન લખી હશે ધારો કે 50 ઇન્સ્ટ્રક્શનનો પ્રોગ્રામ છે
તો 2501 આવે એના પછી શું થવું જોઈએ? 2502 પછી શું થવું જોઈએ? 2503. એટલે કે એડ્રેસ આપોઆપ શું થવું જોઈએ? બદલાવું છે. ઇન્ક્રીમેન્ટ થવું જોઈએ. તો એ ઇન્ક્રીમેન્ટ કરવા માટે અહીંયા શું આપ્યું છે આપણું? ઇન્ક્રીમેન્ટ એડ્રેસ લેચ. ઇન્ક્રીમેન્ટ એડ્રેસ લેચ. સારું, આમાંથી બીજું શું આવવાનું છે? ડેટા પણ આવવાનો છે. બરાબર, ડેટા એટલે પિક્ચર હોઈ શકે, મૂવી હોઈ શકે, પ્રોગ્રામ હોય એ તમારે સિક્વન્સમાં જ ઓપરેટ કરવાનો કે ભાઈ 2501 પછી 2502 પછી 2503. પણ ડેટા પિક્ચર તો હું આમ બી ભગાઈ શકું અને પાછું બી ભગાઈ શકું. એટલે હું એડ્રેસને ઇન્ક્રીમેન્ટ પણ કરી શકું અને એડ્રેસને ડિક્રીમેન્ટ પણ કરી શકવો જોઈએ. એટલા માટે આપણને બીજી લેચ કઈ જરૂર પડી? ડિક્રીમેન્ટ. તો ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટનું કામ શું છે? તો કે એક વખત પહેલી ઇન્સ્ટ્રક્શન આવી જાય. ક્યાં આવી જાય? પહેલી ઇન્સ્ટ્રક્શન ક્યાં આવી જાય? અહીંયાથી આવી. એનો ડેટા અહીંયાથી આમ એરિયામાં જઈ પ્રોસેસ થઈ, કામ થઈ ગયું. તો હવે કઈ ઇન્સ્ટ્રક્શન આવી જોઈએ? બીજી ઇન્સ્ટ્રક્શન આવી જોઈએ. બીજી ઇન્સ્ટ્રક્શન ક્યારે આવશે? જ્યારે પ્રોગ્રામ કાઉન્ટરમાં શું થશે? એડ્રેસમાં એક વધારો થશે. તો એ વધારો કોણ કરશે? ઇન્ક્રીમેન્ટ. એટલે હવે લખાશે 2502. 2502 જશે આ એડ્રેસ અહીંયાથી બહાર. 2502 ઉપર જઈ અને એની સામે જે ડેટા હશે એને લઈ આવશે. અને ક્યાં આવશે? અહીંયાથી અંદર લઈ જશે. અહીંયાથી અંદર જશે. પ્રોસેસ થઈ ગઈ. પ્રોસેસ થઈ ગઈ એટલે પાછું ઇન્ક્રીમેન્ટ શું કરશે? એક વધારશે. 2503. 2503 નું એડ્રેસ અહીંયાથી જશે મેમરી. 2503 ના એડ્રેસની સામે જે ડેટા પડ્યો છે એને લઈને પાછું અહીં આવશે. અહીંયાથી પાછો 8 બીટ બસ. કારણ કે હવે અંદર જે આવી રહ્યો છે એ શું આવે છે? ડેટા એડ્રેસની સામે. એટલે હું આને આમ કહું છું અહીંયાથી આમ. કારણ કે આ શું છે? તમારી ઇન્ટરનલ બસ. ઇન્ટરનલ બસ છે. એટલે તમારો ડેટા અહીંયાથી આવવાનો. ખ્યાલ આવે છે? એટલે પહેલા આટલો પોર્શન ક્લિયર થયો આપણો કે આ એડ્રેસ વાળો બફર, ડેટા અને એડ્રેસ બંનેનું કમ્બાઈન્ડ બફર છે એટલે AD0 થી AD7 થયું. આ ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ કરવા માટે કેમ ઇન્ક્રીમેન્ટ ને ડિક્રીમેન્ટ કરવું પડે? તો કે તમારો પ્રોગ્રામ ખાલી એક જ જગ્યાએ નહીં હોય, સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન હશે અને એને ઇન્ક્રીમેન્ટ ને ડિક્રીમેન્ટ કરવું. પ્રોગ્રામ કાઉન્ટર શું દેખાડે છે? તમારા પ્રોગ્રામનું એડ્રેસ, કે તમારો પ્રોગ્રામ ક્યાંથી ચાલુ થવાનો છે. એના પછી આવે છે સ્ટેક પોઇન્ટર. જેવો તમારો પ્રોગ્રામ છે મેમરીમાં, એવી જ રીતે બીજી એક મેમરી આવે છે જેને કહેવાય સ્ટેક મેમરી. સ્ટેક મેમરી એટલે શું? કે જેમાં જે ડેટા છેલ્લા આવે એ પહેલા બહાર આવે. અમુક રિક્વાયરમેન્ટ કયા કયા? જીમેલ. જીમેલમાં આપણે કયો મેલ દેખાય છે પહેલા? જે સૌથી છેલ્લા આવ્યો હોય કે પછી આપણે અકાઉન્ટ ખોલ્યું હોય ત્યારનો આવે છે. જે સૌથી છેલ્લા આવ્યો હોય એ મેલ પહેલા દેખાય. આપણું WhatsApp. જે છેલ્લા મેસેજ આવ્યો એ દેખાય. આપણું Instagram, Facebook. તો આ બધી કઈ મેમરી કહેવાય? સ્ટેક મેમરી. એક આવે રેગ્યુલર મેમરી, એક મેમરી કઈ કહેવાય? સ્ટેક. તો સ્ટેક મેમરી આવી છે ક્યાંથી ચાલુ થાય છે? એનું એડ્રેસ ક્યાં દેખાડ? કોણ દેખાડશે? આ રજિસ્ટર. કેટલા બીટનું છે? 16. કેમ 16 બીટ કીધું? કારણ કે શું દેખાડે છે? એડ્રેસ. એડ્રેસ દેખાડતું હશે એ બધું કેટલા બીટનું હશે? 16. ડેટા સાથે કામ કરતું હશે એ બધું કેટલા બીટનું હશે? 8. તો કેટલી મેમરી દેખાડે છે અહીંયા? 2. એક સ્ટેક મેમરી અને એક પ્રોગ્રામ મેમરી. બંનેનું શું દેખાડે છે? આ એડ્રેસ. આટલો પોર્શન આપણો પૂરો થઈ ગયો આખો. હવે આવે આ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર, ઇન્સ્ટ્રક્શન ડીકોડર અને મશીન સેટ. અહીંયાથી તમે પ્રોગ્રામ કાઉન્ટર, આપણો પ્રોગ્રામ ચાલુ ક્યાંથી થાય છે? ધારો કે તમે મશીનને પાવર આપો ને, સૌથી પહેલું જે ઓપરેશન આવશે કયું થશે? પ્રોગ્રામ કાઉન્ટર. એ જોશે કે મારે કયો પ્રોગ્રામ રન કરવાનો છે. કોના માટે આ બધું છે? પ્રોગ્રામને રન કરાવવા માટે. તો પ્રોગ્રામ છે કઈ જગ્યાએ? તો આ એડ્રેસ ઉપર. એટલે અહીંયાથી પહેલા શું નીકળશે? એડ્રેસ નીકળશે. એડ્રેસ ક્યાં જશે? મેમરી. મેમરીમાં જોશે કે આ એડ્રેસ આ છે. હા, તો એની સામે કયો ડેટા પડ્યો છે? એને ઉઠાઈને ક્યાં લાવશે? અંદર લાવશે. બરાબર. એ ડેટા કયા ફોર્મમાં હશે? ઇન્સ્ટ્રક્શનના ફોર્મમાં હશે. 50 લાઈનની ઇન્સ્ટ્રક્શન હશે, 60 લાઈનની ઇન્સ્ટ્રક્શન હશે. તમારો પ્રોગ્રામ શેનો બનેલો છે? ઇન્સ્ટ્રક્શનનો બનેલો છે. એટલે એ ઇન્સ્ટ્રક્શનને લાવશે ક્યાં? પહેલા ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં આવશે. ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં લાવશે, પછી
આ શું છે? ઇન્સ્ટ્રક્શન ડીકોડર. એટલે પહેલા ઇન્સ્ટ્રક્શન ને આપણે શું કરી? ફેચ એટલે અંદર લાય. હવે સમજવું તો પડે કે અંદર શું લખ્યું છે, શું કામ કરવાનું છે મારે. એટલે એના માટે આપણને શું જરૂર પડે? ડીકોડ કરવું, એટલે કે ઉકેલવું. તો એ ઇન્સ્ટ્રક્શન ને આપણે ઉકેલશું કે સારી ઇન્સ્ટ્રક્શન લખાઈને આવી, પણ એનું કરવાનું શું છે? તો આપણને ખબર પડી કે એડ કરવાનું છે, સબટ્રેક્ટ કરવાનું છે, શું કરવાનું છે આપણને ક્યાંથી ખબર પડશે? ઇન્સ્ટ્રક્શન ડીકોડર ઉપર. ઇન્સ્ટ્રક્શન ડીકોડર ઉપરથી એ સિગ્નલ કોને મોકલશે સમજીને? ટાઈમિંગ અને કંટ્રોલ. કેમ? તો કે આપણને ખબર પડશે કે ઇન્સ્ટ્રક્શન રીડ કરવી છે, કોઈ વસ્તુ રાઈટ કરવી છે, શું ઓપરેશન કરવું છે, એનો કંટ્રોલ કોણ કરે છે? તો કે આ બ્લોક, જેનું નામ શું છે? ટાઈમિંગ એન્ડ કંટ્રોલ. એટલે કે તમારે વસ્તુ રીડ કરવી છે, રાઈટ કરવી છે, ક્લોક જનરેટ કરાવવું છે, અને ઇન્સ્ટ્રક્શન સમજેલી છે એટલે એને ખબર હશે કે અહીંયા જે આવેલું છે એ એડ્રેસ છે કે ડેટ. એટલે એના ઉપરથી આ સિગ્નલને શું કરશે? 1 કે 0 રીડ કરવું છે કે રાઈટ કરવું છે એ બી અહીંયાથી ખબર પડશે. તો અહીંયા આપણને દેખાડશે કે રીડ કરવું છે કે રાઈટ કરવું છે, તમારું જે કંટ્રોલર છે એ રેડી છે કે નહીં, આ બધું કોને ખબર હશે? અહીંયાથી આપણને ખબર હશે. ઇનપુટ આઉટપુટ છે કે મેમરી છે, એમ એટલે મેમરી સાથે કામ કરવું છે કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાથે કામ કરવું છે, કઈ બેંક સિલેક્ટ કરવી છે, S0 S1 સિલેક્ટ શું કોને કરવું છે? ઇનપુટને કરવું છે, મેમરીને કરવું છે. આ બધું જ કોને ખબર છે? ડીકોડર. ડીકોડર કોને કહેશે? ટાઈમિંગ અને કંટ્રોલ. ટાઈમિંગ અને કંટ્રોલ એ પ્રમાણે બધી જગ્યાએ શું મોકલશે? સિગ્નલ મોકલશે કે ભાઈ આ કામ કરવાનું છે, રીડ કરવાનું છે, એડ્રેસ આવે છે, મેમરી ઉપર કામ કરવાનું છે, ઇનપુટ ઉપર કામ કરવાનું. જેના ઉપર કામ કરવાનું હોય એ બધા સિગ્નલ કોણ મોકલશે? ટાઈમિંગ અને કંટ્રોલ સિગ્નલ મોકલશે. કઈ રીતે મોકલશે? ક્યારે મોકલી શકશે? જ્યારે એને શું મળતું હશે? ક્લોક. ધારો કે હું તમને કહું કે 10 સેકન્ડ સુધી તમારે ચૂપ રહેવું, તો તમને ખબર છે કે ભાઈ 10 સેકન્ડ કોને કહેવાય? 1 2 3 4 5. આપણને ખબર. આને ખબર પડશે એવું કંઈ ના. આ તો શેની લેંગ્વેજ સમજે છે? ક્લોક. ક્લોક એટલે શું? આ સ્ક્વેર પલ્સ જોઈએ ને, એને ખાલી પલ્સની લેંગ્વેજ ખબર પડે છે. દરેક રાઇઝિંગ પલ્સ એટલે કે આમ પલ્સ ઉપર જાય ને ત્યારે એને ખબર પડે કે મારે કંઈક કામ કરવાનું છે. એટલે દરેક રાઇઝિંગ પલ્સ ઉપર એ ઇન્સ્ટ્રક્શનને શું લાવશે? અંદર લાવે. એટલે જો આપણે સ્લો કરી દઈએ ટાઈમને, તો અહીંયાથી પલ્સ જનરેટ થવાનું 0 0 0 ચાલુ. હવે અહીંથી પલ્સ ક્યાં ગયું? ઉપર. જેવું આ ઉપર ગયું ને એટલે એક ઇન્સ્ટ્રક્શન અંદર આવશે. હજી પલ્સ અહીંયા ઉપર જઈ રહ્યું છે, અહીંયા ડીકોડિંગ થઈ રહ્યું છે, પલ્સ અહીંયા સ્ટ્રેટ થઈ ગઈ, ડીકોડિંગ ગઈને ટાઈમિંગ એન્ડ કંટ્રોલને મળ્યું, અહીંયાથી નીચે આવવાનું ચાલુ થયું પલ્સ, પાછી પલ્સ સ્ટ્રેટ ગઈ, બધા સિગ્નલ રજીસ્ટર થયા. હવે પલ્સ પાછું ક્યાં જશે? ઉપર જશે પાછું. જેવું પલ્સ ઉપર આવે તરત પાછી શું થશે? બીજી ઇન્સ્ટ્રક્શન આવશે. દરેક પોઝિટિવ પલ્સ ઉપર તમારી ઇન્સ્ટ્રક્શન શું થાય છે? અંદર આવે. બરાબર. હવે આ કેટલી પલ્સ આવશે એટલે કેટલા હર્ટ્ઝની છે? આ 8085 3 મેગાહર્ટ્ઝ ઉપર કામ કરે છે. કેટલા? 3 મેગાહર્ટ્ઝ. એટલે કે 3 મેગા એટલે કેટલા? 10⁶ ઘાત. 1 સેકન્ડમાં 10⁶ ઘાત જેટલી ઇન્સ્ટ્રક્શન તમે અંદર લાવી શકશો. કેમ? કારણ કે આ 1 સેકન્ડમાં કેટલી પલ્સ જનરેટ કરે છે? 3 × 10⁶ ઘાત જેટલી. કોની મદદથી? ક્લોક સપ્લાયની મદદથી. અહીંયા તમે પેલું ક્રિસ્ટલ ઓક્સિલેટર પાવર આપો તમારા કંટ્રોલરને, 5 વોલ્ટ અને ગ્રાઉન્ડ આપો એટલે તરત તમારા ક્રિસ્ટલ અંદર શું કર્યા કરશે? આમ હલવાનું ચાલુ કરશે. હલવાનું ચાલુ કરશે એટલે અહીંયા શું જનરેટ થઈ જશે? તરત જ પલ્સ જનરેટ થશે. દરેક પોઝિટિવ પલ્સ ઉપર આ કંટ્રોલર પોતે ઇન્સ્ટ્રક્શન ફેચ કરવાનું ચાલુ કરશે અને આખું શું થશે? બધું વર્કિંગ ચાલુ થશે. તો જો તમે ખાલી ક્લોક જ કાપી નાખો તો તમારા માઇક્રો કંટ્રોલરને કે માઇક્રો પ્રોસેસરને કંઈ ખબર પડતી નથી. તમારી પાસે આખું બોર્ડ હોય, કીટ, તમારે ખાલી એનો ક્રિસ્ટલ ઓક્સિલેટર પેલી સિલ્વર કલરનું આવે, સિલ્વર કલરનું બટન છે, એ તમે તોડી નાખો ને તમારી આખી કીટ કઈ જ કામની નહીં. કારણ કે એને ખબર જ નહીં પડે કે કયું કામ ક્યારે કરવાનું. બરાબર. એટલે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર ખબર પડી ગઈ. મેમરીમાં જે ઇન્સ્ટ્રક્શન એડ્રેસની સામે છે અંદર આવી, ડીકોડ થઈ અને એને જે વસ્તુ કરવાની છે કોને કહી દીધી? ટાઈમિંગ અને કંટ્રોલ સિગ્નલને કરી.
અચ્છા, અહીંયા શું આપ્યું છે? રીસેટ આઉટ અને રીસેટ ઇન. જો મારે માઇક્રો પ્રોસેસરને રીસેટ કરવું છે, કોને? માઇક્રો પ્રોસેસરને રીસેટ કરવું છે, તો હું કયું બટન દબાવીશ? રીસેટ ઇન. માઇક્રો પ્રોસેસર જોડે જોડાયેલી ડિવાઇસીસ છે એને મારે રીસેટ કરવું છે, જેમ કે પ્રિન્ટર છે, મોનિટર છે, સ્પીકર છે, તો એના માટે શું આવશે? રીસેટ આઉટ. પ્રોસેસરને રીસેટ કરવા રીસેટ ઇન, એની સાથે જોડાયેલી ડિવાઇસીસને રીસેટ કરવા રીસેટ આઉટ. હોલ્ડ. બધા ઓપરેશન છોડી, બધા ઓપરેશન એટલે કયા? તો કે એડ્રેસ ડેટા બસ ઉપર જે કામ ચાલી રહ્યું છે એ બધા એને શું કરી દેવાનું છે? પોતાનો કંટ્રોલ કેવો કરી દેવાનો છે? છોડીને શું કરી દેવાનું છે? હોલ્ડ કરવાનું. અને તમે હોલ્ડ કરી રહ્યા છો એની જાણકારી પાછી આપવાની છે. હોલ્ડ એકનોલેજમેન્ટ. કેમ આવું કરવું પડે? તો એના પાછળ એક રીઝન. આ આખું આપણું શું છે? માઇક્રો પ્રોસેસર. અહીંયા શું હશે? મેમરી. અહીંયા શું હશે? ઇનપુટ આઉટપુટ ડિવાઇસ. એટલે 3 બ્લોક છે તમારા. એમાંથી અત્યારે આપણે ભણી રહ્યા છીએ આનો બ્લોક, બરાબર? પણ આ એકલું કામ કરી શકવાનું નથી. આ કોની સાથે કામ કરશે? મેમરી અને ઇનપુટ આઉટપુટ સાથે કામ કરે છે. સારું, હવે મારે ખાલી 2501 નંબરના એડ્રેસ ઉપર શું ડેટા છે એ જોવો છે ડિસ્પ્લે ઉપર. તો હું શું કરીશ? માઇક્રો કંટ્રોલરને કહીશ. માઇક્રો કંટ્રોલર મેમરીમાં જશે, 2501 ઉપર જે ડેટા લેવો છે એ માઇક્રો કંટ્રોલરમાં લઈ આવશે, અહીંયાથી ઇનપુટ આઉટપુટ મેમરીમાં જશે અને આઉટપુટ ડિસ્પ્લે ડિવાઇસ ઉપર મને દેખાશે. અહીંયાથી ડેટા અહીંયા લઈ જવો હોય તો ડાયરેક્ટ ડેટા જતો નથી. એ કોના થ્રુ જાય? હંમેશા માઇક્રો કંટ્રોલર થ્રુ. બરાબર? આ લોકોને હું ભણાવું છું એમાં મેં કીધું કે ભાઈ આ કેમ જરૂરી છે? તો કે ધારો કે તમે તમારા હમણાં 2 મિનિટ પોસ્ટ મેમરીમાંથી જશે કંટ્રોલર અને કંટ્રોલરમાંથી ક્યાં જશે? ઇનપુટ આઉટપુટ. તો તમારી સાયકલ 2 થઈ. પહેલા અહીંયાથી અહીંયા રીડ કરાવશે અને પછી અહીંયાથી અહીંયા રાઈટ કરાવશે. હવે મારે પિક્ચર જોવું છે, તો મારે પિક્ચર જોવું છે તો મારો ડેટા કેવો હશે? અહીંયા સિક્વન્સમાં છે. ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ અહીંયા છે. તો મારે હવે શું કરવું પડે છે? તો કે પહેલા અહીંથી ડેટા અહીંયા લઈ જાઉં, પછી અહીંથી ડેટા ક્યાં લઈ આવવો પડે? અહીંયા લઈ આવવો. તો મારી 2 ઓપરેશન પકડે એટલે મારો ટાઈમ કેવો જાય છે? વધારે. એની જગ્યાએ જો આ જ ડાયરેક્ટ અહીંયા ડેટા મોકલી દેતો હોય તો ટાઈમ બચી જાય મારો, એક જ સાયકલમાં કામ થઈ જાય. એટલે પહેલો કંટ્રોલ ખાલી હું ક્યાં રાખું છું? મારી પાસે. કે હું પહેલી ઓપરેશન કરાવીશ ત્યારે એને શું કહીશ કે ભાઈ ડેટા, પહેલો ડેટા ક્યાંથી ક્યાં જવો જોઈએ? માઇક્રો, અહીંયાથી મેમરીમાંથી માઇક્રો કંટ્રોલર, ત્યાંથી ક્યાં જવો જોઈએ? ઇનપુટ આઉટપુટ. પછી હું ઇન્સ્ટ્રક્શનમાં જ લખી દઈશ કે મને ખબર છે કે આ જ બધો ડેટા હવે મારે જોઈએ છે, તો હવે મારે આની જરૂર છે નહીં. તો હું આને શું કહી દઈશ કે તું શું કર? હોલ્ડ. તારે કોઈ કંટ્રોલ લેવાની જરૂર છે નહીં. કંટ્રોલ કોને આપી દે? મેમરી અને ઇનપુટ આઉટપુટ ને આપી દે, જેથી કરીને એ બંને વાત કરે. તારે બંને જોડે વાત કરવાની જરૂર છે નહીં. એટલે જો તમે સિગ્નલ વાંચો ને, એરો બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હોલ્ડ કરવાનું કોણ કહેશે? મેમરી અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ. કોને? કંટ્રોલર. કે ભાઈ તું શું કર દે? હોલ્ડ કર. હવે અને તને ખબર પડી ગઈ છે કે તારે હોલ્ડ કરવાનું છે, તો તું અમને શું આપે? એનું એકનોલેજમેન્ટ આપ કે હા ભાઈ તને ખબર પડી ગઈ છે કે તારે શું કરવાનું છે? હોલ્ડ કરવાનું છે. આ જેવું હોલ્ડ કરશે એટલે આ બંને હવે ખુશ થઈ કે હવે અમારે અહીંયા સુધી જવાની જરૂર છે. અમે ડેટા બંને એકબીજા વચ્ચે કેવો કરશું? ફાસ્ટ ટ્રાન્સફર કરીશું. તો જ્યારે તમારે ડેટા ટ્રાન્સમિશન ફાસ્ટ કરવું છે ત્યારે તમારું કયું સિગ્નલ યુઝ થશે? આ બંને થશે. હોલ્ડ અને હોલ્ડ એકનોલેજમેન્ટ. આ થઈ ગયું, 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 આ થઈ ગયા, અહીંયા સુધી થઈ ગયું, આ થઈ ગયું, આ રજિસ્ટર સિલેક્ટ, આ થઈ ગયું, આ થઈ ગયું. ટાઈમિંગ એન્ડ કંટ્રોલ ની અંદર આ બંને થઈ ગયું, આ બંને થઈ ગયું, આ બંને થયા, આ બંને થઈ ગયું. આ શું છે? એટલે કે તમારું જે કામ કરી રહ્યા છો એમાં ઇનપુટ સિલેક્ટ થયેલું છે કે મેમરી સિલેક્ટ થઈ? એમાં બી ઇન્ટેલિજન્ટ જો. 2 વસ્તુને દેખાડવા માટે લાઈન કેટલી લીધી? એક જ. અહીંયા શું લખી દીધું? 12. 12 એટલે કે એક્ટિવ લો સિગ્નલ. 0 મળે તો શું એક્ટિવ થશે? મેમરી. 1 મળે
તો શું એક્ટિવ થશે? ઇનપુટ આઉટપુટ. ખ્યાલ આવે છે? બાર હંમેશા એક્ટિવ લો દેખાડે, એટલે કે એ વસ્તુ ત્યારે જ એક્ટિવ થાય જ્યારે એને શું મળે? ઝીરો સિગ્નલ મળે. એટલે જો અહીંયા ઝીરો સિગ્નલ હોય એનો મતલબ શું એક્ટિવ છે તમારું? મેમરી. જો અહીંયા 1 હોય 1 તો અહીંયા બારમાં આ 0 થઈ જાય તો મેમરી આવે નહીં. તો ઇનપુટ આઉટપુટ સાથે કામ કરવું છે તો ત્યારે અહીંયા શું હશે? 1. મેમરી સાથે કામ થઈ રહ્યું છે તો અહીંયા શું આવશે? 0. કોને સિલેક્ટ કરવું છે તો એના માટે કયા સિગ્નલ છે? S0 અને S1. એડ્રેસ, લેચ, NM. અહીંયા જે જઈ રહ્યું છે એ એડ્રેસ જઈ રહ્યું છે કે ડેટા. ઓપરેશન કયું કરવું છે? રીડ કરવું છે કે રાઈટ કરવું? ડેટા માઇક્રો કંટ્રોલરમાં આવે એનો મતલબ રીડ. ડેટા માઇક્રો કંટ્રોલરમાંથી જાય એનો મતલબ કે રાઈટ. તો કયું ઓપરેશન થયેલું છે એ પણ આપણને અહીંયાથી ખબર પડે. તમારે કામ કરવું છે તમારું માઇક્રો કંટ્રોલરની સાથે જે ડિવાઇસ છે, પ્રિન્ટર, ડિસ્પ્લે, કીબોર્ડ બધું રેડી છે કે નહીં? તો બધી ડિવાઇસીસ જે માઇક્રો કંટ્રોલર સાથે જોડાયેલી છે એ કયું સિગ્નલ મોકલશે? રેડી. તો માઇક્રો કંટ્રોલર કામ કરવાનું ચાલુ કરશે. ધારો કે પ્રિન્ટ કરવાનું ચાલુ કરવાનું છે તો પ્રિન્ટ માટે પહેલા માઇક્રો કંટ્રોલર શેની રાહ જોશે? કે પ્રિન્ટર પાસેથી કયું સિગ્નલ આવી જાય? રેડી. તો હું એને ડેટા મોકલું. એ રેડી સિગ્નલ જ નહીં આપે તો એનો મતલબ કે હજી એ સેટ થઈ રહ્યું છે. હું કમાન્ડ આપીશ તો પેજીસ કેવા જશે? ફેલ. તો આ રેડી એન્ડ કે બધામાં જે ડાયરેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે હું કહું કે ડાયરેક્શન શું દેખાડે છે કે આ આઉટર પેરિફેરલ ડિવાઇસ એને શું મોકલે છે? રેડી. કે મેમરી ડેટા લેવા માટે રેડી છે, ઇનપુટ આઉટપુટ ડિસ્પ્લે કરવા માટે રેડી છે કે નહીં? એ રેડી. ક્લોક આઉટપુટ આ વાળું ઇન નહીં, આ જ કયું છે? ક્લોક આઉટ. હવે જો તમને ખબર હોય તો આની સ્પીડ કેટલી છે? 3 મેગાહર્ટ્ઝ. એટલે કે 3 ગુણ્યા 10⁶ ઘાત. 10⁶ ઘાત એટલે કેટલી થાય? 10 લાખ. એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. 3 લાખ. 3 ગુણ્યા 10⁶ છે એટલે 3 લાખ ઇન્સ્ટ્રક્શન. આની સ્પીડ કેટલાની છે? 3 લાખ. તમારા પ્રિન્ટરની સ્પીડ કેટલી છે? જો તમે એવું પ્રિન્ટર બનાવી શકો કે જે આની સ્પીડ ઉપર ચાલે તો તમે 1 સેકન્ડમાં 3 લાખ પ્રિન્ટ કાઢી શકો. આની કેપેસિટી તો છે જ. આ તો ડેટા મોકલી દેશે કારણ કે એને તો 3 લાખ ઇન્સ્ટ્રક્શન મોકલતા કેટલો સેકન્ડ થાય છે? 1 સેકન્ડ. પણ તમારી ડિવાઇસીસની લિમિટેશન છે, મિકેનિકલ લિમિટેશન છે પ્રિન્ટરની. પ્રિન્ટર એટલી વધારે ફ્રીક્વન્સી પર કામ કરવાનું નથી. તો એની તમારે ક્લોક શું કરવી પડે? ઘટાડવી પડે, જેથી કરીને તમારી પ્રિન્ટર, તમારું ડિસ્પ્લે ડિવાઇસ એ બધું સાથે કામ કરી શકે એક જ સિગ્નલ ઉપર. એટલે એ બધા માટેની ક્લોક કોણ જનરેટ કરશે? ટાઈમિંગ અને કંટ્રોલ. 8085 નું ટાઈમિંગ અને કંટ્રોલ સેક્શન. જેથી કરીને તમારું પ્રિન્ટર, તમારું મોનિટર, તમારું કીબોર્ડ એ આની સાથે સિંક્રોનિઝમમાં કામ કરી શકે. એટલે આ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સર્કિટ થઈ ગઈ આપણી. ક્લોક થઈ ગયું, આ બંને થઈ ગયા. અહીંયા આવી ગયા. સારું, હવે આપણી પાસે ઇન્સ્ટ્રક્શન આવી ગઈ, આપણને ખબર પડી ગઈ આનું શું કરવાનું છે. એટલે હવે આપણે ડેટા જેના ઉપર કામ કરવાનું છે એ ડેટા ક્યાં મોકલશું? મેઇન કામ ક્યાં થવાનું છે? ALU માં ડેટા ક્યાંથી આવશે? તો કે બે જગ્યાએથી આવે. એક એક્યુમ્યુલેટર અને ટેમ્પરરી રજિસ્ટર. બરાબર. 8051 માં આને કહેવાય છે B. 8085 માં આપણે એને નથી કહેતા. કેમ? કારણ કે અહીંયા ઓલરેડી આપણે B રજિસ્ટર આપી દીધું. એટલે આપણે એને અહીંયા શું નામ આપ્યું છે? ટેમ્પરરી રજિસ્ટર. એક્યુમ્યુલેટર હંમેશા પહેલો ડેટા હોલ્ડ કરે. એટલે હું ઓપરેશન કરી રહ્યો છું 2 + 3 તો 2 નંબર ક્યાં હશે? એક્યુમ્યુલેટર. 3 ક્યાં હશે? ટેમ્પરરી. બીજો નંબર ગમે તે રજિસ્ટરમાંથી આવી શકે. પહેલો નંબર હંમેશા ક્યાં આવશે? એક્યુમ્યુલેટર. એટલે અહીંયા ઇન્સ્ટ્રક્શનમાં લખ્યું કે 2 + 3 5 કરવાના છે. એટલે આપણને ખબર પડે કે મારો ડેટા 2 ક્યાં મૂકવાનો છે? એક્યુમ્યુલેટર. 3 નંબરનો ડેટા ક્યાં જશે? ટેમ્પરરી રજિસ્ટર. 8 બીટના 2 નંબર હવે ક્યાં ગયા? એરિથમેટિક એન્ડ લોજિક ઓપરેશન. આને ખબર પડી કે આ બંનેનું શું કરવાનું છે?
સમ કરવાનો છે. એટલે અહીંયાથી ALU ને કહેશે કે ભાઈ તને જે બે નંબર આવ્યા છે એનો શું કરતું સમ. એટલે 2 + 3 કરશે તો રિઝલ્ટ કેટલું આવ્યું? 5. 5 છે ને તો એ રિઝલ્ટ ક્યાં જશે પાછું? એક્યુમ્યુલેટર. આ વસ્તુ ખાસ યાદ રાખો કે ભાઈ એક્યુમ્યુલેટર બે વસ્તુ યાદ રાખી રહ્યું છે, બે કામ કરી રહ્યું છે. પહેલો ડેટા હોલ્ડ કરવાનો અને ઓપરેશન થયા પછી રિઝલ્ટ હોલ્ડ કરવાનું. કોને? રિઝલ્ટ ને શું કરી રાખશે? હોલ્ડ કરશે. એટલે એક્યુમ્યુલેટર, ધારો કે મારે પહેલો ડેટા કયો છે એ જોવું હોય તો શું ચેક કરવાનું? એક્યુમ્યુલેટર. રિઝલ્ટ શું આવ્યું એ જોવું હોય તો એક્યુમ્યુલેટર. પછી આનું કેટલું ક્યાં જતું? EMS સ્ટેટસ પ્રોગ્રામ કાઉન્ટર ફ્લેગ રજિસ્ટર. હા યસ, ફ્લેગ રજિસ્ટર. ફ્લેગ રજિસ્ટર ની અંદર તમને શું જોવા મળે તો કે રિઝલ્ટ નું સ્ટેટસ. બરાબર, સરે તમને કદાચ પેલું કરાવ્યું હશે કે કેરી, ઓક્સિલરી કેરી. તો એ કેરી, ઓક્સિલરી કેરી, ઓવરફ્લો, પેરિટી કેરી એ બધું શેનું દેખાડે છે? ALU માં જે પ્રોસેસ થઈ એનું સ્ટેટસ શું છે? રિઝલ્ટ જોવું હોય તો શું ચેક કરો? રિઝલ્ટ નું સ્ટેટસ જોવું હોય તો શું ચેક કરો? ફ્લેગ રજિસ્ટર ચેક કરો. ફ્લેગ રજિસ્ટર કેટલા બીટનું છે? 8 બીટનું છે. અહીંયા તમારી હવે આટલા થઈ ગયા. આ થઈ ગયું, 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 આ કયા બાકી રહ્યા? હવે આ બધા આપણા થઈ ગયા. હવે ખાલી કેટલું બાકી રહ્યું? એક આ અને એક આ. આ તમારું કયું છે? સિરિયલ ઇનપુટ આઉટપુટ કંટ્રોલ. આ ક્યાં યુઝ થાય? તો કે મારા રિમોટ માંથી મારે ડેટા, પંખો ચાલુ કરવો છે, રિમોટ ઓપરેટ. તો હું એક બટન દબાઈશ જેમાંથી એક સિગ્નલ બહાર નીકળશે. બહાર નીકળે છે એને કયું સિગ્નલ કહેશું? આઉટ. સિરિયલ આઉટ. પંખાની સ્પીડ વાળું સિગ્નલ મને અંદર દેખાડશે કે 1500 RPM છે. તો એક સિગ્નલ ક્યાં આવશે? અંદર. સિરિયલ ઇનપુટ ડેટા, સિરિયલ આઉટપુટ ડેટા. સિરિયલ કોમ્યુનિકેશન છે, પેરેલલ નહીં. એટલે એક સાથે એક સિગ્નલ બહાર નીકળશે. એક બીટ બહાર નીકળ્યું, પછી બીજું નીકળ્યું, પછી ત્રીજું. એવી રીતે ડેટા અંદર આવવો હશે તો બી કેવો હશે? સિરિયલી આવશે. એક પછી એક પછી એક. એવી કેટલી છે? 2 પિન છે. કઈ સિરિયલ ઇન અને સિરિયલ આઉટ. તો આનું કામ શેના માટે હશે? ખાલી કોમ્યુનિકેશન માટે છે કે ડેટા તમારે બહાર મોકલવો છે, ડેટા તમારે અંદર લાવવો છે. તો એ શેની મદદથી કરશું આપણે? સિરિયલ ઇનપુટ આઉટપુટ. અને એ ડાયરેક્ટ ડેટા જશે 10 ફોર્મ વાળો. એટલે ડાયરેક્ટ કોની સાથે કનેક્ટેડ છે? 8 બીટ વાળી બસ. ધારો કે આવું જ અહીંયા ડ્રો કરવું હોય ને તો તમે અહીંયા 16/8/16 એડ્રેસ ડેટા બસ એવું ડ્રો કરી શકો. આ જે ગુલાબી પટ્ટી અહીંયા ખાલી નાનું લખ્યું છે ને એની જગ્યાએ તમે અહીંયા મોટું લખવું હોય તો તમે લખી શકો. એ તમારું શું છે? એડ્રેસ ડેટા બસ છે. 16 બીટની એડ્રેસ, 8 બીટનો ડેટા. હવે કયું રહું? ખાલી એક જ રહું. કયું? ઇન્ટરપ્ટ કંટ્રોલ. ઇન્ટરપ્ટ એટલે શું? ઇન્ટરપ્ટ એટલે ધારો કે લેક્ચર લેતો હોય ને કોઈ છોકરો વચ્ચે આવે તો આપણે શું પડી કહેવાય? દખલ પડી કહેવાય. આપણે હેરાન કર્યું એને દખલ આપ્યો એને ઇન્ટરપ્ટ કરવું. માઇક્રો કંટ્રોલરને કોણ ઇન્ટરપ્ટ કરી શકે? તો કે પ્રિન્ટર. ધારો કે પ્રિન્ટરમાં પેજ ખુલી ગયું, ફૂટી ગયું તો પ્રિન્ટર કોને આવીને કહેશે? માઇક્રો કંટ્રોલરને કહેશે. મોનિટર ખરાબ થઈ ગયું તો કોને આવીને કહેશે? માઇક્રો. કીબોર્ડ ખરાબ થઈ ગયું તો કોને આવીને કહેશે? માઇક્રો કંટ્રોલર નવરું નહીં હોય તો પોતાનું કામ કરતું હશે. તે પોતાનું કામ કરતું હોય તો એને શું કરવું પડે? ઇન્ટરપ્ટ કરવું પડે કે ભાઈ તું ભલે જે કામ કરતો હોય એ, પણ મારે તને ઇન્ટરપ્ટ કરવું પડશે. તો એવા કેટલા ઇન્ટરપ્ટ અવેલેબલ છે આપણી પાસે? 1 2 3 4 5 6. એટલે કે હું 6 અલગ અલગ ડિવાઇસીસ કનેક્ટ કરી અને એની પાસેથી શું લઈ શકું? ઇન્ટરપ્ટ લઈ શકું. 5 ને 52 થઈ શકે છે. માટે ઇન્ટરપ્ટ કરી શકે છે. તો આ ખાલી કયા સિગ્નલ છે? આના પર્ટિક્યુલર ફંક્શન નથી. આ શું છે? કઈ નામ આપેલા છે? INTR, INTA અને STP. આ ખાલી યાદ જ રાખી લેવાનું કારણ કે બધા ખાલી છે શું? ઇન્ટરપ્ટ. એટલે કે મારી જો 6 ડિવાઇસીસ કનેક્ટ કરેલી હોય તો એ 6 ડિવાઇસીસને જ્યારે બી પ્રોબ્લેમ થાય એ અહીંયા પોતાની રીતે ઇન્ટરપ્ટ સિગ્નલ મોકલે એટલે માઇક્રો કંટ્રોલરને ખબર પડી જાય કે આ સર્વિસ અને સર્વિસ કરવાની જરૂર છે. તો પોતે જે કામ કરતું હોય એ શું કરી દેશે?
બંધ. જેમ કે આપણા ફોનની અંદર GSM એક અલગ ડિવાઇસ છે. GSM માં કોઈ કોલ આવ્યો, તમે ગેમ રમો છો, એ કંટ્રોલરની અંદર આખો મેમરીમાં અલગ પ્રોગ્રામ છે. તમે ગેમ રમી રહ્યા છો, કોઈનો કોલ આવ્યો, તો GSM ઉપર કોલ આવ્યો, GSM કોને ઇન્ટરપ્ટ કરશે? તમારા કંટ્રોલર. એટલે તમારો કંટ્રોલર શું કરશે? જે કામ કરતું હોય એ હોલ્ડ કરશે. કે ભાઈ ગેમ રમતું હોય તો ગેમ શું થઈ જાય છે? સ્ટોપ થઈ જાય છે. અને તમને શું દેખાડે છે? મેસેજ દેખાડે. કેમ? કેમ કે ઓલરેડી પ્રોગ્રામ લખ્યો છે કે જો અહીંયા આ ઇન્ટરપ્ટ આવે તો આ પ્રોગ્રામ રન થઈને ડિસ્પ્લે પર એનો નંબર દેખાય. પછી આપણે શું કરશું? ધારો કે કોલ અટેન્ડ કરી દીધો, કોલ અટેન્ડ કરી લીધો એટલે ઇન્ટરપ્ટનો પ્રોગ્રામ રન થઈ ગયો. જેવું ઇન્ટરપ્ટ બંધ થાય તો માઇક્રો કંટ્રોલર પાછું શું કરશે? જ્યાંથી અટક્યું હતું ત્યાંથી પોતે કામ કરવાનું શું કરી દેશે? ચાલુ કરી દેશે. ઇન્ટરપ્ટની પ્રાયોરિટી આ સિક્વન્સમાં જેની પ્રાયોરિટી એટલે સૌથી હાઈએસ્ટ પ્રાયોરિટી આની, સૌથી લોએસ્ટ પ્રાયોરિટી આની. એક સાથે ધારો કે આ બધા જ આયા તો પહેલા કોને સર્વિસ આપવાની? આની સર્વિસ થઈ જાય, પછી આની, પછી આને, પછી બધા સર્વિસ થઈ. ક્યારે કામ લાગશે? ઇન્ટરપ્ટ આવશે તો. નહીં હોય તો આનું કંઈ કામ છે નહીં. તો થઈ ગયા આપણા બધા આર્કિટેક્ચર આખું થઈ ગયું. આર્કિટેક્ચર થઈ ગયું ને જોડે શું થઈ ગયું? પિન ડાયાગ્રામ બી થઈ ગઈ 40/40. બરાબર? એટલે આ બંને કરી લેવાનું. 4 વસ્તુ દરરોજ લખવાની છે.